હાય હાસી ગયો બધું કોપ પટી ગયો ને કંટાળી ગયો ને એકલા રાતે જેટલું પહોંચી વળું ભાઈ હે નહીં આ લાકડો લાવવાનો પાણી મેળવાનું ખાવા બનાવવાનું પોતું મારવાનું કાકા હવે જાઉં કાકા જેવી દવા બવા આલું ખાવાનું ખાવું પૂછતા હું કાકા ઓ કાકા એટલે કાકા ઓ કાકા હું એને કીધા વગર ઓ કાકા અરે એ ચકીડા તું મને મારવા બેઠો છે કે શું કરવા બેઠો છે? કોક ઈલાજ મારો કરાય તું. તમારા મોટી મોટી હોસ્પિટલ લઈ જઈને દવાખાનું બધું બતાવ્યું પણ તમારે ઠેકાણું પડતું નહીં. એવું બીમારી ખબર પડે તો હું કોઈક ડોક્ટર ને કહું કે ભાઈ કર તો ખર્ચો હું આગુ પાછું તો દેવું કરીને તમારે ઠીક કરું. અને એમાં તો 2 વીઘા જમીન વેચી મારી આ નવું ગાડું લાવી એમાં 7 હપ્તા ચડાયા. કોકની સલાહ લઈ ચોક ના હતો ચોક જોરાય લે. હું બેઠો નહીં થઈ શકતો લે. ભુવા બોલાવીએ ત્યાં બીજું હા કોક કરાય. હવે ભુવા બાચી ભુવા બોલાય એમાં થોડા દોરાઈ જઈએ બાચીએ બીજું પટી જાય આપડે. હું આ કર પીધા કર. તને નેનાથી મોટો કર્યો મને જોર જ નહીં આવ્યો હોય. તમે મને મોટો કરે એટલું જોર નહીં પણ મેં આટલી સેવા કરી એટલું હું કંટાળી તમારા આમ તો. તમે તો આગળ કોઈ રાખીને પાછળ રાખીને 2 રિક્ષા જવા દીધી મારતો હવે લઈ નીકળે સીઝર પોલીસ વાળા બધા લઈ પીવા કે નંબર 2 લાય ભાઈ. અને આમ જવું તો પેલા છેતર વાળા લઈ પીવા કે પૈસા લઈ જવે જમીન નો મને કરતો. કોક મારો ઈલાજ કરાય ભાઈ. ઈલાજ કરાય. હા રેવા તમે ઊંઘો હું ગામમાં જઉં કોકને સલાહ લો ભુવા બોલાવો. તારી જો કાકામાં કાકામ તો આ ઘરનું કામ કરી થાકી જવું. હા ચક્કી ચમ યાર એકલો એકલો બોલ બોલ કરે હા કાકા જતા રે કહું મોઢું લટકાઈ બેઠો કંટાળી જેલો મિત્યા હું તો હવે. સમું જીવ આ કાકા હા કોઈ જવાબ આલતા નહીં બોલતા નહીં અને ડોક્ટર કોઈ કહેતા નહીં મને તો. તમારે તો જબરદસ્ત આવી દવા તો એટલી કરાવી ને હદ પાર વગર ની બોલ. તો ભૂવો ભૂવો છો એ જોરાય ના જોરાય એટલે ભુવા મને ખબર પડતી હોય તો હું બધા બોલાવું નહીં તો ભય બસ સાચી છે તારી. તારા બારમાં કોઈ ભૂવો હોય તો બોલાય. આપડે તો કોઈ ભૂવાને ઓળખતા નહીં એવા. કોઈને ઓળખાણ હોય તો કે માર ભાઈ તો મારા કાકો આજે થાય તો તારો લ્યા ભરત ચમ ભેળા થી આવો લ્યા. આવો આવો મા ભાઈ આવો. શું જી ચમ ભેળા થી આવો? મને તો હું હજી હેડીને આવતો હતો હા ચક્કી એકલો નું બોલ બોલ કીધું શીખે છે ને એકલો બોલ બોલ તમે કાકા જતા રહ્યા કે હું એટલે વળી હું આવા હું આવ્યો. એવું આ હરીશના કાકા જતા રે કુ આ નાના ભાઈ જતા રહે તો હારું યાર. તો કાકા હા તબિયત સારી હે ને? બોલો ભાઈ. હો હો અને ભાઈ તમે ચકીડા કોક સમજાવો અને કોઈ હારો કોઈ મોણો હોય તો કોઈ બીજી કરીને મને હાથવું થયું યાર. ભાઈ ભોણાભાઈ હા તમારે કોઈ સંબંધી કોઈ ભૂવો ખરો? હો માર ભાડમાં હતો મારો ભૂવો. અને ચક્કી મને વાત કરી પણ હું કોઈ દાડો ભૂવા પાણા પડ્યો નહીં એટલે મને કોઈ વાતની ખબર પડે. તમારે કોન્ટેક્ટ હોય તો બોલાવો ભુવા મારું હારું કરો મારા ભાઈ. તમે કહેતા હોય તો બોલાવું. માર તો એકી રીંગે માર તો ભૂવો ભાઈબંધ છે. બોલાવો, તે આઈ જા તરત જ. મારા ડોહા તો હું તો કંટાળી ગયો કાકા પીવાનો દાસ થઈ ગયો. તે તને બીમાર થઈ ગયા આઈ રહ્યા. 2 મહિને પડ્યા ખાટલા. એવું એમ ઓવા એમની લાવ હું તો ખાતો નહીં જોજે શરીરે માથું ઉકેજી માર ભેગું કર્યું મારે હવે. તો તમે કહેતા હોય તો ભુવાજીને ફોન કરીને બોલાવું. બોલાવો બોલાવો તો છે પણ આ તો 2 મહિનાથી પડ્યા તે ઊભા થતા નહીં બધું અંદર ને અંદર કરે. અરે આ તો હું બહાર ગયેલો નોકરી માટે તમારે મને ફોન ના કરે કે ભોળાભાઈ કે ભુવાજી કોઈ હોય તો કેજો. આ એવી ઘરમાંથી બહાર જ આવતું નહીં ને. આ કાકો મને બહાર જવા દે તો ઘરે કોઈ બીજો પાણી દેવા તો એટલી ઘર ઉતરી જાય ને કોમ જવું તો સંડાસ કરી જાય. ચો જવું મારું દુઃખ તો ન કહું માર ભાઈ. જય બાબા ટિલ્લુ કી. જો હતા ભુવાજી એક કોમ પડી તું ને તમારું. અલે અમારે અમાર કુટુંબમાં એક કાકા હે ને તેરા બીમાર થઈ ગયા જબરજસ્ત. આ દવા દારૂ બહુ કરાવી છે પણ કોઈ હરખાઈ આવતી નહીં.
અરે જબ્બર દવા ને બવા ઈમન ઈમન તો બધું પટી ગયું. તાણ એક્સપાયરી આવી ગઈ. હવે એ રિપોર્ટમાં કોઈ આવતું નહીં. મને એવું લાગે કોઈક દુઃખ લાગે. રિપોર્ટો કરાય બધું કરાય દવાએ કરાય ડોક્ટર જ્યાં બદલ્યા. કોમ? હા આ તો તમે આવો ને, તમે જે તમારે થતું હોય ભુવાજીને એ રીતે તમે ચેક કરી લો. હાલ લેવું ભાઈ. અત્યારે બોલાવું? અત્યારે બોલાય આ નવરાવા તો બોલાવી જ દો ને તો વહેલા હવે હાલ તમારી જોડે ટાઈમ હોય તો આવી જાઓ. હા તો કલાકમાં આવી જાઓ તમે. હો જય બાબા ટિલ્લુકી. ભાઈ હા ભાઈ. ભુવાજી જોડે વાત કરી લીધી હે. ભુવાજી કલાકમાં આવી જશે. પણ એમને જો એમને કીધું નહીં, મારા સંબંધમાં એમને કોઈ કીધું નહીં, બરાબર. પણ આપણે જે ભુવાજી પહેરવણી થતી હોય ને એની આવવી પડશે. હો તો વાંધો નહીં, તમે હાલ લો, હું તમારે હાલ લઉં કહેવા ભાઈ. તમારી રીતે હાલ લઉં છું. હા તે વાંધો નહીં, બરાબર. હું આવી જઈએ પણ તમે મને પછી હાલ દેજો. તમે હાલો તો થોડા પણ ઓછા ભુવાજી ચાણા આવશે, જાણે કાકા જતા રહે તાણા આવશે. કલાકનું કીધું હોય એટલે આવી જશે. હા તો બરોબર. હો એ ચકી પાણી બોણી પા લે કાકા. પાણી બોણી લાઈન પા. ભોણાભાઈ, તમે તો બેહો, પેલો તો ગોડો હોય તો કહેતો નહીં. લે હું બે હમીદ ભાઈ યાર. આ કાકા મેં તો જોયા ને તે આમ મને કોક કોક થાય કે લે આવા બીમાર થઈ ગયા હાજર હોના ને કેમ? બીજું શું ભૂલી ચમ થયો બધું ભાઈ. દવાની અસર છે ભાઈ. આ દવાઓ ગળગળ કરે ને એટલે આવું થાય ભાઈ. હવે પોતાની રીતે પાવા, મને ખબર છે કે પાવાનું હોય. ખાવાનું ખાય નહીં. આ દવા બીજી કરે 24 કલાક તો કારણ કે ને તો રોટલી ખાતા હતા હાલવા. લો ઉભા છો. પંપ કરીને ખેંચ. એમ ના ભાઈ ના. એક ને કાકો જતો રે મારે જો. તમે હું કહેતો? મારવાનું કહીએ પણ ના મારી નાખાય કોઈ. અરે કંટાળી ગયો. લઈ લે પાણી નહીં પાવું હેઠ. દવા પીવું ભાઈ કોણી પીને. કાકો તો જબર બીમાર થઈ ગયા ઈ હો. અરે હવે ભૂવો જઈ આવો તો ખારું થાય તો સારું હોય યાર. એટલે આ ભોણાભાઈ, હા આ ભુવાજી ચાણા આવશે, જાણે કાકા જતા રહ્યા હન આપણે જઈને આવીશું તાણા આવશે કે હું? ના 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 આવી જશે. આયા ભેળા જ છે ભુવાજી. તે ભુવાજી આગળ આ ભુવાજીને જ ફોન લાગ્યો. આ તો ઉપાડો કંકુડા કરી. આ જય બાબા ટિલ્લુકી. અરે ભુવાજી તમે તો આયા નહીં ને. અરે ભોણાભાઈ, આ હું કહું એટલે પાકું આવી જેવું એકદમ પેલો કાળા કલર નો ગેટ છે ને એટલા આવી ગયો હું. કાળા કલર નો ગેટ હે ને. પેલી લાઈનમાં મળી ગયો કે? તે એક કામ કરો ને તમે, આપણે પહેલી લાઈન રહી ને જે કાળા ગેટ થી જમણા હાથ ઉપર વળી જો. બરોબર. હા આગળ એક આવો હેડો. હા આવો આવો હેડો. એ આવો અમે બહાર જ બેઠા છીએ, આવો તમે. હો એ હારું હારું આવો હાલો હેડો. એ ચકીડા, હા ભાઈ. પેલા ભુવાજી ના આવે તો બેહવાન કેજે પાવ. આ ભોણાભાઈ નહીં કીધું પણ તે તો ભોણાભાઈ ભુવાજી આ તો મારે ઉભું થઈને બેહાડવા પડે એમને. અને પેલું આપણે પેલું દોણા નાખવા માટે પેલું પાથરણું ને એવું. હા એ તો લઈ આવો પેલા ઘેરથી ભાઈ. અને દોણા લાવજે, પા હારા લાવજે દોણા. દોણા તો મારા કાકા જમીન હતી 2 વીઘા વેચની વાળા. દોણા ચોઈ લાવું. કિલો 500 લોટ લાવી લઈને ચલમી. તે કોકના આજુબાજુ થી લઈ આવજે, કોકના ઘેર થી. તમે આ એ ભુવાજી ભોણાભાઈ ભુવાજી અરે मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू। ભુવાજી જય બાબા ટિલ્લુકી. જય બાબા ટિલ્લુકી. આવો આવો આવો. જય બાબા ટિલ્લુકી. હા જય બાબા ટિલ્લુકી. આવો. ભુવાજીને કોક દેખાણું લાગો. પાછા પડે આટલા બધા. તો બાબા ટિલ્લુકી જોરદાર ભુવાજી છે. ચક્કર બક્કર તો નહીં હશે ને શબ્દ કરતા? ના ના એવું ના હોય.
જય બાબા ટીલ્લુ. બેહો બુઆજી. મિત્યા, ભણાવે તમે બેહો. હું પાટ બાટ ઢાળું. હા હા કહું બહુ લેતો આવું. હા હા એક કામ કર ને હા તારા ઘરે જ રાખ ને કણ બધું. આ એ ઘર જ છે આપણું. આ તો કશું વધે નહીં. ના ના પેલા તાર ધાબા વાળું ઘરી ને હા ઈએ રાખીએ હે એવું? તમે પાટ બાટ ઢાળતો લઈ તે લઈ જઈએ અમે બધા ભેગા. કાકાને ભેગા કરીને બધા ઉચકીને લઈ જઈશું. કાકા હેડી નહીં એકતા આપવું લઈ થાય? જઈએ એક ચાલ. હા. લઈ લેવું. ભોળાભાઈ હા હવે તો ભુવાજી આવી આયરા છે ને ગયા. કાકા વાહ. કાકા હો ઊંઝે હોય કણ હા કાકાને કોઈ જરૂર નહીં બરાબર. બરોબર ખાલી જે કાકાના બહુ અડી રહેતું હોય આયરા ને અમાર ભાઈ ચકી. આ ભાઈ છે વાહ. બરોબર એમના લઈ રહ્યો અંગાત હા અને પાટ ડાળો બરાબર. બરોબર જે હશે હું બધું જોઈ લઉં તમે લોકો હેડો બરોબર હા તો કાકાનો હોય કણ આરામ કરવા દો કાકાને કોઈ નહીં થવા દો કમ્પ્લીટ હાજર કરી નાખી તો ભણાવે, તઈ બેહો. બરોબર. હું ઘેરથી પાટ બાટ ઢાળું તો પછી તે અમે પેલા ધાબા વાળા ઘરે પોકતા થઈએ અને તું દોણા અને પાટ લઈને આય તાણ. તો આવું. વાહ. હા એવો તમે જો હું આવું. હા હેડો હેડો બુઆજી. નહીં તો પાવ હોય તો કૂતરા બહુ જય બાબા ટીલ્લુ. કૂતરું હોય કઈડી હોય એવું હો પાવું. પાટ વાળો ઢાળ દઉં. અંદર તો અંધારું હે. બુઆજી બહાર બેસું વાળું વાળું ખાય. એ અગરબત્તી પડી હતી એટલી લાવો. ભુવાજી ચલી જાય તો સારું હે. એ અગરબત્તી ના દવા લીધી હવે અગરબત્તી ના. હવે ભુવાજી આવે એની રાહ જોઈએ. બેસીએ શાંતિથી. બુઆજી કેવું ચોખ્ખું કરો હો આપણું ઘરનું સમજીને. ભોળાભાઈ હમ તમારું ઘરે મારું ઘર હમ. તમે એક ફોન કરીને હું આવ્યો કે ના આવ્યો? ના ના વાહ ભુવાજી આવો. તમારા માટે તો હું તત્પર છું દરેક કાર્ય માટે આપણે બેની ભાઈબંધી એવી છે ને ભાઈ બુઆજી હા. બધું ચોખ્ખું કરી નાખજો. કમ્પ્લીટ એ કમ્પ્લીટ બેટા બે થઈ ગયા. જય બાબા ટીલ્લુ જય બાબા ટીલ્લુજી. જય બાબા ટીલ્લુ યોગા કરે કોણ બુઆજી? એટલે આ એ તો બુઆજીને અલગ અલગ બધાની સ્ટાઇલ હોય. જય બાબા ટીલ્લુ એમ ને એમ બે ઠોક ના કર કે ભાઈ. જય બાબા બુઆજી બોલો ભણાભાઈ આ પાટ બાર ઢાળ્યો ચાલશે ને કે અંદર લેવો? પછી કહું એ તો સાપ જ છે. કમ્પ્લીટ ધોળાઈને ઉકવી તો જુઓ તમારા માટે. ભાઈ ભોણા હા ભાઈ હાલ તે વાત કરી હતી એક કે પાટ અંદર ડાળું કે બહાર પણ ભાઈ ઓને લાઈટ બિલ જ ભરીને અહીં અંદર અંધારું હોય એના ધોણા દેખાય યાદ રાખજો બુઆજી. ભુવાજી હતા ભાઈ હો ને. 10 રૂપિયા અગરબત્તી ના નહીં મને એટલે ભાઈ લાઈટ તો ના જ હોય ને ઘરમાં. આ બે અગરબત્તી પડી હતી. એક ઘરને અને કાઢી ભાઈ એક બાજુ નહીં લાવી. હા બુઆજી. ચમ પાછું જાય અગરબત્તી ધરું ભુવાજી. બસ જય બાબા જય બાબાજી. હે બુઆજી બોલો ભણાવે તમારે તો બાબા ટીલું જબરા આવી યાર હો. દોણા બોણા નાખ્યા વગર એમને એમ ડાયરેક્ટ ધૂળવા આવી ગયા. તમને મારી તો ખબર છે ને ખબર છે મને. હા દોણા નાખીને ધૂણવા આવે ને એ ભૂવા અને હું વગર દોણા નાખે ધૂણવા આવે બાબા ટીલ્લુ સાંભળ્યું? બાબા ટીલ્લુ ની તો બહુ ચર્ચા સિટીમાં તો. વાત સાચી. અને આ તો પેલા તમારી ને મારી ભાઈબંધી આજની હે? ના ના વર્ષોથી આપડે તો. હા ભોણાભાઈ હા આ તો ડિજિટલ ભુવાજી કરતા ખતરનાક માણસ છે. ડિજિટલ ભૂવા તો સમજ્યા પણ આ તો બહુ બાબા ટીલ્લુ તો બહુ ભયંકર. હા મિત્યા તું મને કહેતો ભુવાજી બોલા ભુવાજી મને હું ખબર પડે લે. આ ભાઈને કીધું ભોણાભાઈ ના ભુવાજી લાયા જો. લે ભાઈ ભોણા નાખ્યા વગર બધું કહી દેવા માંડ્યા. આ ભુવા પણ આમ તો ભાઈ આપણને ખબર પડતી નહીં યાર. આપણે એમને પોતાના ચોઈ જીવનની ખબર આ તો કરીએ. બહારના ક્યાં ગમે ત્યાં તો લાઈટ બિલ નું ફટલે કહી દીધું મને કે બિલ નહીં ભરી ભાઈ. અને પેલા ડિજિટલ ભૂવા તો કેવું કર્યું તું ખબર હે ને? જોરદાર કરી દો પ્લસ માઇનસ વાળું. પ્લસ ને માઇનસ ને ચિકન ચાથી પહેલી વાર મેં તો અભી પણ એવું તો બાબા ટીલ્લું કે તો એમને ખબર ના પડે પ્લસ માઇનસ નું. આ તો બાબા ટીલ્લુ વાળા એટલે
અલ્યા એ ભુવાજી બાળો તમને ભુવાજી બાળા છે ને યાર. પાઠ બધો હું બાબા ટીલ્લુ બળેલું હાજુ કરું એ મારું નામ ટીલ્લુ. તમે તો ડોક્ટર થોડી હોય મલમ લગાવશો. મલમ ની જરૂર નહીં પડે. એ બાબા ભોળાભાઈ, હા ભુવાજી. મારો બાબુ હમ ટીલ્લુ હમ એટલે દોણા નાખ્યા પેલા એક વાત કહી દો હમ અને મેં કહી દીધી, વાત સાચી. બરોબર? અને દોણા નાખીને જે વાત કહું ને હા એ કહેવાની બાચી રહે હો ભાઈ. ના ના વાત સાચી. હું થોડો મજાક કેવું હો બાબુ, આમ જોજો હા, તમને તો ખબર જ મને તો છે. ખબર જ છે ને ભુવાજી. અને મને તો દેખાઈ આવ્યું. ભોળાભાઈ, હા, એ ભુવાજી પેલા મારી વાત સાંભળો. ભલે તમારી વાત કાપું, હા હા અપસકન થાય, સાંભળો મારી વાત. હા હા બોલો. પણ આપણે ખબર પેલે તો બીજે ધૂળવા ગયા હતા, હા. તમે મને કહે હેડો ભોળાભાઈ અંગાત, તો આપણે તો પેલું ઢગલીઓ નથી કરી ઓમ પોચ, હા એવું નહીં કરવાનું હોય. પણ હું તમને ખબર ના પડી ભોળાભાઈ, હા હું જયારે આ ગેટની અંદર પ્રવેશ કર્યો ને હા તાણો વાળીનો કેસ જ આખો અલગ છે. એવું હે? હા પણ આમને તો કોઈ કેસ નહીં થયો. હા? આમને કોઈ કેસ નહીં એટલા થયો. કેસ નહીં ચાલતો વાળીના ઘરની અંદર જે બીમારી છે ને હા, હા. એ બીમારીનો કેસ અલગ છે. અચ્છા, નહીં તો મેં કીધું અમને તો કોઈ કેસ નહીં અમારે થયો. જો પેલા કેસમાં આપણે જે ઢગલીઓ કરી હતી ને હોવે. એ ઢગલીઓ હોય નહીં કરવાની. એવું હે? હા ઓયકણ તો અલગ ઢગલીઓ થાય, અચ્છા તમે જોશો. ભુવાજી હા ભાઈ. આ તમે કેસનું કીધું ને, હા એને કોઈ દાડો કોઈને લાફો માર્યો જ નહીં, તો એ પછી કેસ થાય જ નહીં. આમાં તો બોલો કોક લાફો બધું હું કહી દઈએ, કોને કોનો લાફો માર્યો ને કોને કોનો લાફો નહીં માર્યો, કોને માંસ મારી ને કોને ચીડી મારી, બધું હું કહી દઈએ. ગીતા, બરોબર? આ ભુવાજી તો એટલા ડેન્જર હન કે હવારમાં તમારે જાજરૂ જવાનું હોય ને તો એમને ખબર પડી જાય. એવું તો એ ભણાવે મિત્ર બોલતા નહીં હો કોઈ, હવે બોલતા નહીં. ઓય બાબા ટીલ્લુ આવ્યો લે. ભલે ભલે. ભણાભાઈ, હા લ્યો આ દારૂ છે. એટલે ભુવાજી ધીમે ધીમે ધોળો યાર, અમારા તો બાજુ કૂતરાય જોવા આયા યાર. અને ભુવાજી હા પણ આ તો જો એક વાત કહું તમને, બોલો ને. આ અંધારું નહીં, આ તો દોણા હ. દોણા ભલે રે, હા પણ હું જે તમને આલ્યું છે ને હા એ અંધારામાં જ પડ્યું છે. એવું હે? એટલે ઓમ આલું તો અજવાળું થાય અને ઓમ આલું તો અંધારું થાય. तू समझा हाँ नहीं तू समझा नहीं અચ્છા, સમજ્યા? તમે પેલા બાર દેશ જઈને આયા ને તે નવું નવું શીખીને આયા ને એટલે મને ખબર ના પડે ને ભાઈ. અને આ અંધારામાં હત્યા વિકણ થાય. બારો બારો. સત્યાવી હે. સાભાઈ, સર, સર. અને હત્યા વિકણે શું થાય? હવે બુવાજી એક વાત કહું તમને, બોલો બોલો. મને એવી ખબર પડતી હોત ને તો હું 5માં 2 ફેરી ફેલ ના થયો. કહું લે ભાઈ, હત્યા વિકણે જો ભાઈ ભુવાજી સમજી અરે બટાવો થતો તો હું બાબા ટીલ્લું તો એના કાકા જે બીમાર પડ્યા છે, બરોબર, કમ્પ્લીટ ઈયોને અડીને કોણ થાય છે ભાઈ? આ બેઠો ભાઈ હું તમે છો હોવે. થોડો નામ ભાઈ જા તારા માથા હાથ મેલું અને લાલ ટલ્લુ ના કરું ને તો હું બાબા ટીલ્લું ને ટીલ્લું ને ટીલ્લું ને મારી વાત રિપીટ કરે છે. જોજો ભાઈ. જો એ લાલ ટીલ્લું થઈ ગયું. બોલે જો હું બાબા ટીલ્લું આવ્યો. રૂમાલ હોય તો હું હમણાં જ ધોઈ મૂક્યો તો જો આ લાલ ટીકલું એ લાલ ટીલ્લું થઈ ગયું લે. ચલો ભાઈ, ભુવાજી આચા ભાઈ અને ભુવાજી આ દોડા નું કરું હત્યાવીનો દોડાનો ભાઈ મેલ દો સાહેબ. સાઈડમાં મેલ દઉં? લો અત્યારે હત્યાવી મૂકી. હા ભુવાજી. ગરધણી ચકી હા ભુવાજી સાચું ખોટું? આ વાત સાચી સાચું સાચી સાચું સાચું. કોટે કોટો, કોટે કોટો. હા થોડું ઉતાવળું બોલો. ભુવાજીએ નામ કઈ દીધું એનું જોરદાર લે.
અને હું કહેતો હતો મારા ભાઈ આ ભુવાજી કોણ થોડું જરા થોડું ધીમે ધીમે બોલે યાર નેના છોકરા વરાત બરાત થઈ જાય તો લોચો આવી જાય ભાઈ બોલે માહિતી કોક આલે મને. આ અજવાળું થાય હા અજવાળામાં જો 14 કણક થાય હા વૈકણ થી અંધારું થયું હમ અને વૈકણ અજવાળું કરું તો ભાઈ મને સાચું કે છે હું બાબા ટીલું બોલું યાર. અને ભુવાજી હું કહું તમને બોલો બોલો કે મારા અંધારું કેમ થઈ જાય बात तो सही है. તમને મેં અંધારામાં આલ્યા કણ હા ઓયનું અંધારું વૈકણ જીવ હા એટલે અજવાળું ને અંધારું ભેગું થાય એટલે શું થાય શું થાય અજવાળું થાય પ્રકાશ આવે. એવું એમ ને પાઉ અજવાળાની મોય અંધારું થાય ભુવાજી. અને અંધારાની મોય અજવાળું થાય એટલે પ્રકાશ આવે આવક ના આવે ભાઈ આવો 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 અંધારામાં તમે લાઈટ ચાલુ કરો એટલે પ્રકાશ પડે એવું થશે અને 14 કણ થાય 14 કણ છે હા વાહ સ વાહ હું કોણ બાબા ટીલ્લુ તમને ખબર બાબા ટીલ્લુ બાબા ટીલ્લુ અલ્યા ભોણાભાઈ હું 2-5 મિનિટમાં હું આવું પણ મેડિકલ ઉપર જઈને ગોળી લેતા આવું તો ભુવાજી નારો ખોસી મૂટી ગઈ અને કોસી દીધી એ તો બાબા ટીલ્લુ એવું ધૂણે એવું હોય તાણ ચલો ભોણાભાઈ કર્યું મતલબ ભાઈ ભોણાભાઈ ભુવાજી આ રસ્તો પર હેડીને આયા. આ કાકા આઈ ગયા હા બેહો બેહો હા હું બાબા ટીલ્લુ અલ્યા. હા કાકા આઈ ગયા હા હવે હાજા થઈને હવે બીજું જ તમારે શું જોઈએ તાણ હવે ભુવાજીને જે પેરમણી થતી હોય ને એ આલી દો અને ભુવાજીને અહીંથી મોકલો ભુવાજીને અહીંથી છેક જવાનું છે પેલી બાજુ છે ચકી હા ભાઈ ભોણાભાઈ હા બેવાના હવે આપણે નીકળી આપણે રજા એ વિદ્યા તો હેડે ઉભો રહ્યા ભુવાજી પહેલા મને હાલવાની હે હું પૈસા નહીં લાવી યાર તમે બેને ઇન્ટ્રા માટે બેહાડ્યા હોય અરે ના. ના જોડાય તો બધું આ ભોણાભાઈ નહીં બે કૂટી લેજો ને તમારી રીતે હું આ હેડું. ભણાભાઈ તમે વાત કરી યાર મેં ઘેર નથી વાત કરી તો એ ભુવાજી પહેલા હાલ લેજો પછી હું પાસે જોઈ લઈએ શું જોઈ લઈએ પૈસા તમે હાલે તમે હાલ હાલ પહેલા ભુવાજી જે માગે એટલે આ બુડા તારી જોડે અગરબત્તીના 10 રૂપિયા લઈને મને ચોથી હાલે તું કો કાકા પાછું કશું બી જમીન વેચી મેં થોડા પૈસા બાકી 10-20 હજાર એ હવે મેં તો હાલ લીધી 500 હરેશ કાકા હા બોલો બોલો આ તમને હાજા કરીને લાયા ને ભુવાજી હા એમને પેરમણી આલવાની બરાબર હા તો પેરમણી ને તમારા ચકી જોડે પૈસા નહીં તો હવે પેરમણી હું આલું હું તમે મને આલ દેજો હું તમારા ભરોસે આલું હું બરાબર હા ભાઈ યાર હાલ હું એ છોકરાને કહીએ ગમે તે કરીને તને હાલી જજે ભાઈ હો ચિંતા ના કર હે ને હા 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 તો હું ભુવાજી તમને પેરમણી હું આલ દઉં અને બધા ભેગા થઈને હવે કહી દો જય બાબા ટીલ્લુ કી જય બાબા લો ભુવાજી પેરમણી લઈ લો ચલો ભાઈ રજા લો ભોણાભાઈ હા ભાઈ ચકીભાઈ આભાર તમારો હો ને. મારા કાકા ઉભા થઈ તમારા ગયા. કાયા માટે ખમાન મજા જ થાય હા જય બાબા ટીલ્લુ લો જરૂર આ પેરમણી ઓખો બંધ કરીને લઈ લો ભોણાભાઈ તમારા ઉપર વિશ્વાસ છે તમે જે હાલશો ને ત્યાં બાબા ટીલ્લુ અંધારામ લેશે પણ ઘેર જઈને અજવાળું જ થાય હે ને બસ જય બાબા ટીલ્લુ